નમસ્કાર મિત્રો, કર્મયોગી ઉપર આઈગોટ તાલીમ લેવા માટે પરિપત્ર થયો છે, તો ખૂબ જ ઝડપથી આપણે બતાવી દઈશું કઈ રીતે તાલીમ લેવાની છે. તો અહીં આગળ તમે કર્મયોગીની જે આઈગોટ કર્મયોગી પોર્ટલ ઉપર લોગિન થવાનું છે અને ત્યાર પછી તમારા કર્મયોગીની અંદર જે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી આપેલો છે એનાથી લોગિન થઈ જશે, ઓટીપી આવશે અને ત્યાર પછી તમારું આ રીતનું પોર્ટલ ઓપન થશે. હવે એમાં કોર્સ કયો કરવાનો, તો અહીંયા આગળ સર્ચ એનીથિંગ લખેલું છે, એમાં આપણે ગુજરાતી એમ ટાઈપ કરીશું, એટલે ગુજરાતીની અંદર જે કોર્સ હોય સર્ચ કરીએ આ રીતે, એટલે અહીંયા આગળ બધા કોર્સ બતાવશે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો આયુષ્માન ભારત, જે કંઈ ગુજરાતીની અંદર જેટલા પણ કોર્સીસ છે એ બધા બતાવે છે, કેટલા મિનિટના છે એ પણ બતાવે છે. એમાંથી તમારે કોઈપણ 3 કોર્સ પસંદ કરી અને કરવાના છે. તો આપણે હવે જોઈએ તો અહીં આગળ આ રીતે કોર્સીસ તમને બતાવશે. હવે એમાંથી એક કોર્સ પસંદ કરવાનો, એને ચાલુ કરવાનો છે અને આ તમારું પોતાનું જે પોર્ટલ છે અહીંયાથી પ્રોફાઇલમાં જોવાનું, જેટલા કોર્સ તમે પૂરા કર્યા હશે એમાં અહીં માય લર્નિંગમાં બતાવશે. તો આ માય લર્નિંગ પર આપણે ક્લિક કરીએ તો અહીં આગળ આ કમ્પ્લીટેડમાં એક કોર્સ બતાવી રહ્યો છે, બરાબર. એટલે એક કોર્સ અહીંયા મેં કમ્પ્લીટ કર્યો છે એટલે બતાવે છે. હવે એક કોર્સ જ્યારે કમ્પ્લીટ કરો એટલે વિડીયો જોવાનો અને ત્યાર પછી 15 પ્રશ્નોનો ટેસ્ટ આવે છે, એમાં 60% માર્ક્સ લેવાના થાય છે અને ત્યાર પછી એમાં છેલ્લે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટેની આ રીતની લિંક ઓપન થશે. એમાં પણ આપણે એમને રિવ્યૂ આપવાના થાય છે કે આ કોર્સ કેવો લાગ્યો તમને, આ બધા પ્રશ્નો આવશે અને એમાં એક કમેન્ટ આપવાની થશે. ત્યાર પછી સબમિટ આપીએ એટલે આપણું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ થઈ જશે. આ સર્વે સબમિટેડ સક્સેસફુલી, થેન્ક યુ ફોર કમ્પ્લીટિંગ ધ પ્રોગ્રામ સર્વે, યોર સર્ટિફિકેટ ઇઝ નાવ બીંગ જનરેટેડ એન્ડ વિલ બી અવેલેબલ સૂન. એટલે અહીંયા આપણું સર્ટિફિકેટ થોડી વારમાં આવી જશે. એટલે રિટર્ન ઉપર આપણે ક્લિક કરી દેવું, એટલે એક કોર્સ અહીંયા આગળ પૂર્ણ થઈ ગયો, બરાબર છે. અહીંયા આગળ આપણે પ્રોફાઇલમાં જઈને ચેક કરીએ માય લર્નિંગ્સ, અને લર્નિંગ હિસ્ટ્રીમાં પણ બતાવશે. હવે આ કમ્પ્લીટેડ ઉપર ક્લિક કર્યું, અહીંયાથી વ્યૂ સર્ટિફિકેટ કરીએ એટલે આપણને આપણું સર્ટિફિકેટ જોવા મળી જશે. અને ડાઉનલોડ કરી લેવાનું છે પીડીએફમાં, કે જેમાં પણ તમારે કરવું હોય એ પ્રમાણે ડાઉનલોડ કરી લેવાનું. એટલે આ એક કોર્સ પૂર્ણ થયો. એટલે તમારે 60% માર્ક ન આવે ત્યાં સુધી આ કોર્સ ચાલુ રાખવો પડે છે. હવે ફરીથી એક વખત આપણે એક કોર્સ ચાલુ કરીને બતાવીએ કે આ એક પ્લે કરીએ આપણે, તો તમે સમજી શકશો. આના ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ કોર્સ આપણો ચાલુ થઈ જાય અને એનરોલ કરવાનું, એટલે અહીંયાથી રિઝ્યુમ. આવી રીતના 3 કોર્સ આપણે કરી લેવાના થાય છે. અહીંયા પ્લે કરીશું એટલે કોર્સ સ્ટાર્ટ થઈ ગયો છે અને પૂર્ણ થાય પછી એના આપણે જે કંઈક પ્રશ્નોના જવાબ આપી દેવાના છે. થેન્ક યુ વેરી મચ. અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ.